ભાવનગર ખાતે ભાજપના લોકસભાની બેઠકના ઉમેદવાર નીમુબેન ભાંભણિયાના પ્રચાર માટે કેન્દ્રના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવ્યા હતા અને તેમની જાહેર સભા સિહોર ખાતે યોજાઈ હતી। લોકસભા ચૂંટણી નજીક આવતા પ્રચાર કાર્યક્રમ તેજ બની રહ્યા છે ત્યારે કેન્દ્રના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભાવનગર પધાર્યા હતા। ભાવનગર ઉમેદવાર નીમુબેન ભાંભણિયાના સમર્થનમાં વોટ માંગતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભાવનગર તો અગાઉ આવ્યો છું, પરંતુ સભા સંબોધન કરવા પ્રથમ વખત આવ્યો છું। હું આજે ભાવનગરમાં નીમુબેનને તમે મત આપો તેની અપીલ કરવા આવ્યો છું। હું એવું નથી કહેતો કે અગાઉની કોઈ પણ સરકારે કામ નથી કર્યું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મોદી જેટલો વિકાસ કોઈએ કર્યો નથી। વર્ષ 2046માં ભારતને વૈશ્વિક સત્તા મળશે અને તેને કોઈ રોકી શકશે નહીં। યુક્રેન યુદ્ધમાં સમયે ભારતમાં વડાપ્રધાને બંને દેશોમાં વડાપ્રધાનને યુદ્ધ રોકવા કહ્યું અને 4 કલાકમાં યુદ્ધ રોકાયું અને યુવાનો ભારત પરત ફર્યા હતા। કોંગ્રેસની હુકુમતમાં આતંકવાદી હુમલા થતા હતા અને અનેક રાજ્યોમાં હુમલા થતા હતા, ત્યારે આજે ભારતમાં ક્યાંય હુમલા થતા નથી, સિવાય કે કાશ્મીરમાં નાના છમક્યા થાય છે, જેની સામે કડક કાર્યવાહી અમે કરી છે। પાડોશી દેશને ખબર પડી ગઈ છે કે ભારત હવે પહેલાનું ભારત નથી। ભારત પાડોશીના ઘરમાં પણ ઘૂસીને મારી શકે છે। કેન્દ્ર સરકારને કરેલા કામોની સિદ્ધિને વખાણી હતી। ભાવનગરમાં મહારાજાના કૃષ્ણકુમાર સિંહને રાજનાથસિંહજીએ યાદ કર્યા હતા અને રાહુલ ગાંધીએ રજવાડા અને મહારાજા ઉપર કરેલા ટિપ્પણીને લઈ રાજનાથસિંહે રાહુલની ટીકા કરી હતી। હવે ભાજપ સરકારમાં દિલ્હીથી મુકાયેલા 100 રૂપિયા છેલ્લામાં છેલ્લા માણસ સુધી પહોંચે છે। સરકાર ચલાવવાની રાજનીતિક આવડત એકમાત્ર ભાજપ પાસે છે। પહેલાનું કાશ્મીર અને અત્યારનું કાશ્મીર સાવ બદલાઈ ગયું છે। વધુમાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે અમે રામ મંદિરની ખાતરી આપી હતી અને બાબરી મસ્જિદનો ઢાંચા તોડવાની જવાબદારી મેં સંભાળી હતી। ભારતમાં રામ રાજ્યનો સંકેત થઈ ચૂક્યો છે, કારણ કે રામ હવે ઝૂંપડીમાંથી મંદિરમાં આવી ગયા છે। કોંગ્રેસને રાજનાથસિંહની અપીલ જનતાને ગુમરાહ કરીને રાજનીતિ ના કરો। રાજનાથસિંહે કહ્યું, જેમ ડાયનોસોર જમીન ઉપરથી લુપ્ત થયા છે તેમ કોંગ્રેસ હવે સાફ થઈ જશે। કોંગ્રેસને રાજનાથસિંહની ચેતવણી આપી જનતાને ગુમરાહ કરીને રાજનીતિ ના કરો એવું કહ્યું હતું। આ સભામાં ઉમેદવાર નીમુબેન ભાંભણિયા, સાંસદ સભ્ય ભારતીબેન સિયાળ, ભાજપના પૂર્વ અધ્યક્ષ રાજુ રાણા, માજી મંત્રી જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રભારી બ્રિજેશ મિર્ઝા તેમજ ભાવનગર સહિત જિલ્લાના પ્રમુખો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા। बहनों भाइयों, आप जानते हैं कि हमारे भारत के प्रधानमंत्री मोदी जी के नेतृत्व में नए भारत का निर्माण एक नई सोच के साथ केवल भारत ही नहीं देख रहा है, बल्कि सारी दुनिया देख रही है। मैं ये नहीं कहना चाहता कि इसके पहले की सरकारों ने कोई काम नहीं किया है। पहले की सरकारों ने, हर सरकार ने कुछ न कुछ काम किया है, लेकिन विकास की तीव्रता जो मोदी जी के नेतृत्व में इस भारत में देखने को मिली है, मैं दावे के साथ कह सकता हूं, आजाद भारत में किसी के नेतृत्व में विकास की यह तीव्रता हमको देखने को नहीं मिली। आज सारे विश्व के राष्ट्राध्यक्ष डंके की चोट पर यह कहते हैं, इंटरनेशनल फोरम, अंतर्राष्ट्रीय मंचों पर कहते हैं, 21वीं सदी दुनिया में यदि किसी देश की है तो हमारा आपका देश यह भारत है जिसकी 21वीं सदी है। यह कोई छोटी बात नहीं है। अभी हाल में अमेरिका के राजदूत एक सम्मेलन को संबोधित कर रहे थे या कोई सेमिनार था उसे संबोधित कर रहे थे, तो उन्होंने कहा कि यदि आप फ्यूचर महसूस करना चाहते हैं, अंग्रेजी में उन्होंने कहा था कि इफ यू वांट टू सी द फ्यूचर कम टू इंडिया। यदि भविष्य देखना चाहते हो तो आप भारत आओ।